ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામની સીમમાં આજથી 11 દિવસ પહેલા જ પરણીને આવેલી પરિણીતાને આવેશમાં આવી અને પતિના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે। જ્યાં જેસર પોલીસે હત્યા અંગે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। ગતરોજ રાત્રિના સમયે વજુભાઈ પત્ની દીપિકાને ઘરકામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલી દીપિકાએ પતિ વજુભાને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા વજુભા ખાટલામાં જ લોહી લોહાણ હાલતે ઢળી પડ્યા હતા અને દીપિકા ફરાર થઈ ગઈ હતી। બનાવ અંગે પડોશીએ મૃતકના પિતરાઈ ભાઈને જાણ કરતા તેઓ એ સ્થળ પર દોડી આવ્યા હતા અને વજુભાને તત્કાલ જે સારવાર અર્થે જેસર પીએચસી સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી અને તેઓને મૃત જાહેર કર્યા હતા। આ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ દીપિકા વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો ભાવનગરની ઘટના કે ભાવનગરના જેસર તાલુકામાં જે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ પતિને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરતા લોહી લુહાણ હાલતમાં ખાટલામાં ઢળી પડ્યા હતા અને આ પતિ પત્ની વચ્ચેના જે બનાવમાં પતિ જે છે એનું મોત થયું છે, જ્યારે પરિણીતા પત્ની જે છે એ આ ઘા કરી અને પછી ફરાર થઈ ગઈ હતી। ત્યારે પડોશી દ્વારા પિતરાઈ ભાઈને જાણ કરવામાં આવી હતી અને પિતરાઈ ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં જે પીડિત જે છે પીડિતને પીએચસી સેન્ટરમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં ફરજ પર હાજર જે ડૉક્ટરે જે પીડિત પતિ જે છે તેઓને મૃત જાહેર કર્યા હતા। જ્યાં હત્યા બાદ પત્ની જે છે ફરાર થઈ છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લાના જેસર તાલુકામાં જૂના પાદર ગામના વાડી વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। સમગ્ર બનાવની વિગત જોઈએ તો વિજયભાઈ ગોહિલ કે જેઓ એક અઠવાડિયા પહેલાં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના રહેવાસી દીપિકાબેન વસાવા સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા। રજિસ્ટર મેરેજ કરી અને તેઓ તેમના ઘરે લાવ્યા હતા। છેલ્લા એક અઠવાડિયાથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો। બનાવને એક દિવસ પહેલાં ઘર કંકાસ ખૂબ વધારે પ્રમાણમાં થયો, જેના કારણે બેને આવેશમાં આવી અને વિજયભાઈ મરણ જનાર વિજયભાઈ ગોહિલ છે તેઓને બોથડ પદાર્થના ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। સદરહુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા 302 આઈપીસીની કલમ 302 વગેરેની મુજબનો ગુનો છે એ નોંધવામાં આવ્યો હતો। હાલ અમે આરોપી દીપિકાબેન વસાવા છે તેઓની ધરપકડ કરી દીધેલ છે અને સમગ્ર મર્ડરની તપાસ છે એ જેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ